વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલયમાં મતદાન જાગૃતિના પર્વની ઉજવણીની સાથે પ્રાર્થના પણ કરવામાં આવી હતી। શહેરના હરણી વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલયમાં મતદાન જાગૃતિના પર્વની ઉજવણી સાથે પ્રાર્થના પણ કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુકુળ વિદ્યાલયમાં પરીક્ષાના પરિણામના દિવસે સ્વીપ અંતર્ગત સિગ્નેચર કેમ્પેઇન રાખવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં સિગ્નેચર કેમ્પેઇનમાં ભાગ લીધો હતો। શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો તથા વાલીઓ મહત્તમ મતદાન થાય તે માટે પૂરતા પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। મતદાનનો હક ન ધરાવતા વિદ્યાર્થી મિત્રોએ પણ પોતાના વિસ્તારમાં મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરવા બાબતે તૈયારી દર્શાવી હતી। ઇલેક્શન વોલ પર મતદારોને પ્રેરણા મળે તેવા વિચારો, ઉક્તિઓ અને સૂત્રો લખી મતદાન કરવાની અને કરાવવાની ઉપસ્થિતિ જાગૃત મતદારોએ ખાતરી આપી હતી। સૌથી વધુ મતદાન થાય એ માટે કેમ્પેનિંગ ચાલી રહ્યું છે, જે અંતર્ગત આજે ગુરુકુલ વિદ્યાલય ખાતે આજે પરિણામના દિવસે સિગ્નેચર કેમ્પેઇન તથા ડેમોક્રેસી વોલ તેમજ વાલીઓમાં જાગૃતિ આવે, વિદ્યાર્થીઓના તમામ વાલીઓ મતદાન કરે તે માટે વખતની સૂચના કચેરી તરફથી આપવામાં આવે છે, જેના આનુષંગિક આજે ગુરુકુલ વિદ્યાલય ખાતે ખૂબ આ લોકશાહીના અવસરની ઉજવણીનું કેમ્પેઇન થઈ રહ્યું છે। સર્વે વાલીઓ સિગ્નેચર કેમ્પેઇનમાં જોડાયા છે અને 100% મતદાનનો સંકલ્પ કર્યો છે। ત્યારે આ ગુરુકુલ પરિવારને, ખાસ કરીને દિનેશભાઈ પંડ્યાજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। હરણી વારસિયા રિંગ રોડ કંઈક ને કંઈક નવું કરવા માટે જાણીતી છે। આજે મતદાન જાગૃતિનું અભિયાન અને સિગ્નેચર કેમ્પેનના ભાગરૂપે આજે પરિણામને દિવસે જ્યારે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના 1800 વાલીઓ પરિણામ લેવા આવે છે, તે દિવસે એક મતદાન એક અવશ્ય અવસર છે। મિત્રો, પરિવાર, સોસાયટી સાથે આપણે સૌ 100% મતદાન જાગૃતિ થાય એ હેતુસર શાળાની અંદર સેલ્ફી પોઈન્ટ અને મતદાન જાગૃતિનું કેમ્પેન કરવામાં આવ્યું।